એ આવવા તૈયાર નહોતા. અમારા વડીલ સંત પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી એમને ખૂબ સમજાવ્યા પછી આવ્યા, અને આવ્યા ત્યાં ભવ્ય મોટો એન્ટ્રન્સ ગેટની આગળ જ એક 11 વર્ષનો બાળક એ હાથમાં ઝાડુ લઈને, જે હમણાં તમે નૃત્યમાં જોયું ને કે આપણે આ બધા સંસ્કારી તૈયાર કરવા છે, એ સાફ કરતો હતો. એટલે કરતારસિંહ લુથરાએ ને જોયું કે આ તો સરસ સ્વયંસેવકના ડ્રેસમાં છે આ બાળક 10-11 વર્ષનો. તરત એની નજીક ગયા કે બેટા વોટ ઇઝ યોર નેમ? તો પહેલા કીધું કે માય નેમ ઇઝ મયુર પટેલ. વોટ આર યુ ડુઈંગ હિયર? તું અહીંયા શું કરે છે? તો પેલા મયુર પટેલ 11 વર્ષના બાળકે જે જવાબ આપ્યો ને, એ આ કરતારસિંહ લુથરાના પગ નીચેથી તો ભોંય ખસી ગઈ. પેલો બાળક બોલ્યો કે આઈ એમ સર્વિંગ માય નેશન એન્ડ માય ગુરુ. કચરો વાળતો તો એ બાળક, અને બોલ્યો શું કે હું મારા દેશની અને મારા ગુરુની સેવા કરું છું. આ ફોર્મેશન થયું કહેવાય. આ શું છે? ઘડતર થયું કહેવાય. તો આવા ઘડતરની આપણે આવશ્યકતા છે. એક માછીમારનો દીકરો ભારતના મહાન વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ બની શકતા હોય, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. એક ગરીબ સામાન્ય પરિવારમાં જન્મેલો બાળક સ્ટ્રીટ લાઇટ નીચે ભણીને ભારતનું સંવિધાન લખી શકતા હોય, ડોક્ટર ભીમરાવ આંબેડકર. એક સામાન્ય ખેડૂતનો બાળક એ બીએપીએસ જેવી વિશ્વવ્યાપી સંસ્થા યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સ્ટેટસ સુધી મૂકી શકતા હોય, અને દર 15મા દિવસે એક સંસ્થા ઊભી કરી શકતા હોય, એ બની શકતા હોય પ્રમુખ સ્વામી મહારાજ. તો ડોક્ટર કલામ થઈ શકાય, ડોક્ટર આંબેડકરજી કહી શકાય, પ્રમુખ સ્વામી જેવા ગુણિયલ થઈ શકાય. તો આપણે એવા વિદ્યાર્થીઓનું ઘડતર કેમ ન કરી શકીએ? હવે તમારી વાત આવે છે. ફ્રન્ટ રો, સેકન્ડ રો. તો આપણે એવા વિદ્યાર્થીઓની ઘડતર કેમ ન કરી શકાય? તમારા બધાના મનમાં વિચાર તો છે જ, નહીં તો તમે આટલી સારી રીતે આઈપીડીસીના કોર્સને સ્વીકારો નહીં અને અપનાવવાની તૈયારી ન બતાવો. આ વિચાર છે, પણ હવે આપણે સારી રીતે, ઓર્ગેનાઇઝ રીતે, સિસ્ટમેટિક રીતે આપણે એને કોર્સ રીતે મૂકીએ છીએ કે આપણી યુનિવર્સિટીમાંથી ડોક્ટર આંબેડકર તૈયાર થવા જોઈએ, આપણી યુનિવર્સિટીમાંથી ડોક્ટર કલામ તૈયાર થવા જોઈએ, ડોક્ટર વિક્રમ સારાભાઈ તૈયાર થવા જોઈએ, પ્રમુખ સ્વામી જેવી ગુણિયલ વ્યક્તિઓ તૈયાર થવી જોઈએ. એ આપણી યુનિવર્સિટીનું લક્ષ્ય છે. બાકી તો 10,000 એન્જિનિયર તૈયાર કર્યા, 20,000 ડોક્ટર તૈયાર કર્યા, એ આંકડા તો બધી યુનિવર્સિટી પાસે છે. એમાં કઈ બહુ મોટી વાત નથી. એક આવી વ્યક્તિ તૈયાર કરો. વેન આઈ ટોક ટુ ટીચર્સ, જ્યારે હું શિક્ષકોને વાત કરું ત્યારે અવશ્ય એક વાત કરું છું કે તમે ભલે 25,000 વિદ્યાર્થીઓ તમારા જીવનમાં ભણાવીને તૈયાર કરો, પણ જ્યાં સુધી ડોક્ટર કલામ કે ડોક્ટર આંબેડકર એક કક્ષાની એક વ્યક્તિ તમે તૈયાર ન કરી શકો, ત્યાં સુધી શિક્ષક તરીકે તમે અધૂરા છો. યુ આર ઇનકમ્પ્લીટ એઝ અ ટીચર if you can't produce such a national personality who contributes to this extent to the society. એક રાષ્ટ્રીય વ્યક્તિ જે સમાજને આ કક્ષા સુધી પોતાનું પ્રદાન આપી શકે એવી વ્યક્તિઓ તૈયાર કરવી છે. અને આપણી પાસે સમૃદ્ધતા છે. 540 million youths in India under 35. 54 કરોડ પ્રજા ભારતની એવી છે જેની ઉંમર 35 થી ઓછી છે. શું ના થાય? We are the youngest nation in the world. દુનિયાનો સૌથી યુવાન દેશ ભારત છે. એટલે આ ફોર્મેશન થાય તો આ બધું જ થઈ શકે. જો ફોર્મેશન થવા માંડ્યું, ડીઆરડીઓ, ઈસરો માંથી કેવા કાર્યો થયા, કેટલા સેટેલાઇટ લોન્ચ થયા, વિશ્વ વિક્રમ એકમાં 30, 40, 100 ઉડાણો ભરીને ભારત વર્ષે પહેલી વાર જીવનમાં વેક્સિન બનાવી, અને એ પણ મહામારી દરમિયાન બનાવી. દૈવત છે આપણી પાસે. આપણે ખાલી ઘડતર જ કરવાનું છે. પહેલી વાર ભારતમાં વેક્સિન બની, સંપૂર્ણ ઇન્ડિજિનિયસ વેક્સિન, જે કોવેક્સિન ભારત બાયોટેકમાં હૈદરાબાદમાં બની તે. અને અમેરિકા જેવા દેશને પણ ભૂલથી પણ સ્વપ્નું ના આવે ને એવું કાર્ય આપણે 2 દિવસ પહેલા કર્યું. 17મી સપ્ટેમ્બરે ભારતમાં 25 મિલિયન એટલે 2.5 કરોડ લોકો વેક્સિનેટ થયા. એક દિવસમાં 2.5 કરોડ. તમે સ્ટેટિસ્ટિકલ બ્રેકડાઉન કરો ને, એટલે 17મી સપ્ટેમ્બર 2 દિવસ પહેલા એ દિવસે દર સેકન્ડે 425 વ્યક્તિઓને વેક્સિન મળી.
એવરી સેકન્ડ. આપણે આ વેક્સિનની વ્યાજ કાઢીને ત્યાં સુધીમાં 15,000 થઈ જાય વેક્સિન. એવરી સેકન્ડ 425. અમેરિકા જેવા દેશ તો મોઢું ફાડીને જોઈ રહ્યા શું કામ કર્યું ભારતે. આવી શક્તિ છે આપણી પાસે. આ તો મોજૂદ પ્રસંગની વાત છે. હમણાં તાજા બનેલા આવા પ્રેરણાદાયી અદ્ભુત પ્રસંગની વાત છે. તો આપણે શું ના કરી શકીએ. માટે હિંમતવાન રહેવાનું, કરેજિયસ રહેવાનું, થઈ શકે છે એવી ભાવનાથી જીવવાનું. વી કેન ડુ ઇટ. હું એક શબ્દ બોલું છું, મારી સાથે બોલજો. ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. અગેન, ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. આ વાક્ય રોજ કહેવાનું કે હું નક્કી કરું તો થાય જ. હવે ખાલી નક્કી કરવાનું બાકી છે. એ નક્કી બરોબર થાય ને એની માટે આઈપીડીસી નો કોર્સ છે. ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશનની વાત આપણા જીવનમાં દ્રઢ થાય ને એની માટેનો આ કોર્સ છે. એવા ઘડતરથી આપણને આટલો મોટો લાભ થાય છે. એનામાં એનો આવો પર્સનલ ગ્રોથ થાય છે, એનો ફેમિલી ગ્રોથ પણ થાય છે, એટલે કે એના પારિવારિક જીવનમાં પણ એને ખૂબ લાભદાયી થાય છે. અમે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં કરેલું. મને વોરા સાહેબે કલાકનો સમય આપેલો. હજી મારી પાસે 15 મિનિટ છે. તો ત્યાં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એ એક્ઝિબિશન અમે ઊભું કરેલું. એમાં શ્રવણ એનો ડાયરોમાં મૂકેલો કે શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેસાડીને જાત્રા લઈ જાય છે. આપણે એ પ્રસંગ જાણીએ છીએ. હવે અત્યારની જનરેશન તમે કહો કે શ્રવણ ને દેશ ને અત્યારની જનરેશનને મગજમાં એવું ઘૂસી ગયું છે કે ઓ શ્રવણ ને ઓલ્ડ ડેટેડ ને નોટ રેલેવન્ટ. આ તો બધી ભૂતકાળની વાતો, ઓલ્ડ ડેટેડ, જમાનાની જૂની, આજે કે એનો કઈ સંદર્ભ નહીં. પણ ત્યાં અમારા સ્પોર્ટ ગાઈડ્સ આ બધી વાતો સમજાવતા હતા. ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં જે એક્ઝિબિશન હતું એના એક સેક્રેટરી બેન મિસ સિલ્વિયા એ આ એક્ઝિબિશનમાં આવ્યા. એમણે આ શ્રવણની વાત સાંભળી. ત્યાં ધ્રુસકે રડી પડ્યા. ત્યાં આપણે સ્વયં કીધું કે બેન હું તમને કઈ મદદ કરી શકું કે ના. ત્યાંથી સીધા બાર પાર્કિંગ યોટમાં ગયા, ગાડી લઈને સીધા ઓલ્ડ એજ હોમમાં ગયા, ઘરડા ઘરમાં. અને મા બાપને કીધું ગાડીમાં બેસી જાઓ. એટલે મા બાપને આશ્ચર્ય થયું. પહેલા તો એમ લાગ્યું કે આ અવસ્થામાં છે. તો કે ના આમ તો સજાગ છે કે. તો કે હું તમારા કપડાં અને દવાઓ બધું રૂમમાંથી લઈ લઉં છું, તમે ગાડીમાં બેસી જાઓ. તેમને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે બની શકે. પછી એને કીધું ગાડીમાં બેસીને કે ફ્રોમ ટુડે આઈ એમ નોટ યોર સિલ્વિયા, આઈ એમ યોર શ્રવણ. તેના મા બાપને આશ્ચર્ય થયું કે શ્રવણ શું. એટલે સીધી ગાડી લઈને એ એક્ઝિબિશનમાં આવ્યા અમારા ઉત્સવ સ્થળે. અને ત્યાં પ્રદર્શનમાં એમના મા બાપને દેખાડ્યું કે આ જગ્યાએથી આ વાત સાંભળીને, આ શ્રવણનું ચરિત્ર સાંભળીને મને પ્રેરણા મળી. એટલે હવે હું આજીવન તમને ઘરમાં જ રાખીશ, તમારે ઘરડા ઘરમાં નથી જવાનું, અને હું તમારી આજીવન સેવા કરીશ. આ ફેમિલી વેલ્યુઝ આઈપીડીસીમાં શીખવાડવામાં આવે છે. એનું ઘડતર થાય છે. બહુ વર્ષો સુધી, લગભગ 12-15 વર્ષ સુધી એના મા બાપ જીવ્યા ત્યાર પછી પણ એને ઘરે રાખીને એમની સેવા, એ આપણી સંસ્કૃતિની છે. તમે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની વાતો તમારા બાળકોને નહીં કરો અથવા સ્કૂલમાં નહીં ભણાવો તો શું ખાલી આપણે ભણેલા ભૂત તૈયાર કરવાના છે કે એનામાં લક્ષણો ના હોય, એના સંસ્કાર ના હોય? જો બુદ્ધિમત્તાની કઈ બહુ મોટી વાત નથી. દુનિયામાં દરેક વ્યક્તિ બુદ્ધિશાળી જ છે. આવડતની કોઈ કમી નથી. દુનિયામાં દરેક વ્યક્તિ પાસે નાની મોટી આવડતો છે જ. ખામી અને કમી એ સંસ્કારની છે, એ ઘડતરની છે. એ આપણે દ્રઢ કરાવવું છે. તો આપણી એનઈપી 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એ આપણે યથાર્થ સમજ્યા કહેવાય. એનઈપી 2020 એ બહુ આદર્શ રીતે તૈયાર થયેલી છે. અને જેમ સાહેબે વર્ણન કર્યું એમ ખૂબ અનુભવી લોકો એ બધાનું માર્ગદર્શન લઈને તૈયાર કરવામાં છે. એવી રીતે આઈપીડીસી કોર્સ પણ આપણે જોયું કે ખૂબ અનુભવી લોકોના માર્ગદર્શનથી શીખવાડવામાં આવી છે. આ ઘડતરમાં એની સોશિયલ સ્કિલ્સ પણ ડેવલપ થાય છે. વ્યક્તિ સાથે કેવી રીતે મળવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વાતચીત કરવી, સમાજમાં કેવી રીતે રહેવું, સમાજની સેવા કરવી, કમ્યુનિટી સર્વિસીસ, એ બધી વાતો પણ આઈપીડીસી માંથી શીખશે.
આ કોરોના દરમિયાન અમે ત્યાં બરોડામાં મંદિરના કેમ્પસમાં ફક્ત 4 જ દિવસમાં એટલે 96 કલાકમાં 500 ઓક્સિજન બેડની ફિલ્ડ હોસ્પિટલ અમે ઊભી કરી. 13,000 લીટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક ફાઉન્ડેશન સાથે ઊભી થઈ અને 500 બેડમાં કોપર ટ્યુબિંગ સાથે ઓક્સિજન પહોંચ્યું અને 1500 પરિવારને સવાર બપોર સાંજનું ભોજન મંદિર તરફથી મળતું. એ સમાજ સેવા માટે વ્યક્તિઓ તૈયાર થાય, એવા સ્વયંસેવકો તૈયાર થાય, એ પણ આઈપીડીસી માટે મળશે. પર્સનલ ગ્રોથ પણ મળશે, ફેમિલી ગ્રોથ પણ મળશે, કમ્યુનિટી ગ્રોથ પણ મળશે. એટલે કે સમાજ માટે ચિંતિત રહે, સમાજને કંઈક મદદ કરવાની ભાવના. હવે તો ઓફિશિયલી મેડિકલ પ્રિસ્ક્રિપ્શનમાં પ્રિસ્ક્રાઇબ થાય છે. કોકને કંઈક દર્દ હોય, તમે એમ કહો મને કેરનો દુખાવો છે, તો એ ડોક્ટર તમને જે કે 2-3 દવાઓ લખે ને, એની પાછળ એક દવા લખે 2 hours ઓફ સોશિયલ સર્વિસ એવરી વીક. આ પણ એક દવા છે. અઠવાડિયે 2 કલાક સમાજ સેવા કરવી અને પછી એક લખે કે રોજ ભગવાનને પ્રાર્થના કરવી. આવા પ્રિસ્ક્રિપ્શન હજારો ડોક્ટર્સ લખે છે કે 2-3-4 દવા જે તમને લખવાની એ લખે, પછી 2 મુદ્દા લખે, 2 કલાકની અઠવાડિયે નિસ્વાર્થ સમાજ સેવા. કેમ ચલાવવાનો? સમાજ સેવા અને રોજ ભગવાનને પ્રાર્થના. તો એક કમ્યુનિટી સમાજ તરફ, સમાજ માટે જવાબદાર વ્યક્તિઓ તૈયાર થાય. 2 સારા કામ કદાચ ઓછા કરશે તો ચાલશે, પણ ખોટું કામ કરે ચાલે. એથિકલી રાઈટ વ્યક્તિઓ તૈયાર થાય. એટલે કે નીતિ નિયમ સિદ્ધાંતને વળગેલી વ્યક્તિઓ. અગેન હું એક વાક્ય રિપીટ કરું છું. સંસ્કાર વગર ભણેલા ભૂત તૈયાર થાય. ભણતર હોય પણ એથિક્સ ના હોય એટલે યસ રાતોરાત નો થઈ જાય. ખબર પડી શું બોલ્યો? યસ બેંક રાતોરાત નો બેંક થઈ ગઈ. ચલાવનારા ઓછા બુદ્ધિશાળી નહોતા. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, LSE ગ્રેજ્યુએટ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી માસ્ટર્સ, પણ કૌભાંડનો કોઈ પાર નહીં. જે બધા બેંક સાથે ચેડા કરે છે બધા બુદ્ધિશાળી છે, હોશિયાર છે. એની જ બુદ્ધિ સવડી વાપરે તો ઘણું સારું કામ કરે. પણ આપણા વિદ્યાર્થીઓનું આપણે ફોર્મેશન કરવું છે કે બેટા ગમે તેટલો લાભ થતો હોય પણ નીતિ નિયમ સિદ્ધાંત ચૂકીશ નહીં. આ ફોર્મેશન. જેને બેંક સાથે ચેડા કર્યા બધા દેશ છોડ્યો કે નહીં? કોક લંડન ભાગી ગયા, કોક કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા. નામ યાદ આવી જાય છે ને તો વાંધો નહીં, પાછા લાવવાના છે, આવશે. 1-2 જણાની એક્સ્ટ્રાડિશન ટ્રીટી યુકેની હોમ સેક્રેટરીએ સાઇન કરી દીધી છે, એટલે બાર અહીંયા ભવ્ય સ્વાગત એમનું કરવાનું છે. એ આવીને મોઢું ખોલશે એટલે એને તકલીફ ને ઘણા બધાને તકલીફ પડવાની છે. અને તિહારમાં એક સરસ કમરો તૈયાર થઈ ગયો છે એમની માટે, રહી શકે એવી રીતે. જેને ક્રિકેટમાં બોલ સાથે ચેડા કર્યા ને એ બધે ક્રિકેટ છોડવું પડ્યું. ટેન્ટ ઉપર ઘસવાના બદલે પતરી ઘસે. સીસીટીવી પકડી ગયું. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરની વાત કરું છું. 1 વર્ષ માટે બેન કેપ્ટનસી ગઈ. 3.5 વર્ષ થઈ ગયા. 2018માં પ્રસંગ બનેલો સાઉથ આફ્રિકામાં. 3.5 વર્ષથી કેપ્ટનસી આવી નથી. Whoever you are, whatever you are, if you play with ethics, you can become zero from hero within second. નીતિ નિયમ સિદ્ધાંત સાથે કોઈ ચેડા નહીં. 2 સારા કામ ઓછા થાય તો ચાલશે, પણ એક ખોટું કામ ના થવું જોઈએ. એ વિદ્યાર્થીઓને નાનપણથી ધરબી દેવું ને એ ફોર્મેશન કરવાનું છે આપણે. કે ગમે તેવી લોભામણી લાલચ હોય પણ એ નીતિ નિયમ સિદ્ધાંત. રેડ લાઇટ ઇઝ રેડ લાઇટ, યુ કાન્ટ ક્રોસ. ટ્રાફિક લાઇટ ઉપર રેડ લાઇટ હોય એટલે તો વચ્ચે એક પ્રસંગ યાદ આવે એટલે કહું. એકવાર દુનિયાભરના બધા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરોની મિટિંગ થઈ ગયેલી. એમાં ટ્રાફિકની સમસ્યાની એક ચર્ચા હતી. ઘણી બધી ચર્ચા હતી એમાં ટ્રાફિકની સમસ્યા. એમાં ઇટાલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે બહુ સરસ વાત કરી. એ કે અમારે રોમ શહેર છે ને ત્યાં બધા ટ્રાફિક લાઇટને સરસ માન આપે છે. લાલ લાઇટ પર ઊભું રહેવું, ગ્રીન થાય પછી જવું. એટલે કે ઇન રોમ ટ્રાફિક લાઇટ્સ આર ઇન્સ્ટ્રક્શન્સ. ઇન્સ્ટ્રક્શન એટલે તમારે ફોલો કરવી જ પડે ને. ઉપરથી ઇન્સ્ટ્રક્શન આવે એટલે તમારે ફોલો કરવાની જ હોય.
ઇટલીનું જે બીજું શહેર છે ને નેપલ્સ, નેપલ્સમાં ટ્રાફિક લાઇટ છે ને સજેશન છે. સજેશન કેવું કહેવાય? સુઝાવ. એ તમે કદાચ અપનાવો હોય, ખરા ના અપનાવો. એટલે કે ત્યાં અમારે ટ્રાફિક ગરબડ છે. અને અમારી જે માફિયા સિટી છે ને, 3જા નંબરની સિટી ઇટલીની સિસિલી. સિસિલીમાં આ ટ્રાફિક લાઇટ છે ને એને લોકો ક્રિસમસ ડેકોરેશન સમજે છે. લાલ પીળી લેવી હા કરે. એટલે કે કોઈનું કોઈ માન સન્માન જ નથી. જો ત્રણેય શહેરોમાં રોમ, નેપલ્સ અને સિસિલીમાં ટ્રાફિક લાઇટ તો એ જ હતી. નાગરિકનો અભિગમ એના પ્રત્યે શું હતો ને એની પર વ્યવસ્થા ગોઠવાની. એનું ફોર્મેશન થયું ને ઇન્ફોર્મેશન તો ફૂલ હતી હો બધી. કે ભાઈ લાલ લાઇટ, પીળી લાઇટ, રેડ લાઇટ હોય, પછી એમ્બર થાય, એમ્બરમાંથી ગ્રીન થાય, એ બધી માહિતી હતી. પણ ફોર્મેશન નહીં થયેલું ને એટલે રોમમાં એને ઇન્સ્ટ્રક્શન તરીકે જોતા હતા, નેપલ્સમાં એને સજેશન તરીકે જોતા હતા, અને સિસિલીમાં એને દિવાળીનું ડેકોરેશન લાલ પીળી થયા કરે. બાલ્કનીમાં સીરી લટકાવી હોય ને બધાએ એવું થયા કરે. એટલે ફોર્મેશન એમાં આ છે એથિક્સ. મુખ્ય ફોર્મેશન આ છે. એની માટે અધ્યાત્મની જરૂર છે. એટલે પહેલા આપણે પર્સનલ ગ્રોથની વાત કરી, ફેમિલી ગ્રોથની વાત કરી, કમ્યુનિટી ગ્રોથની વાત કરી, અને છેલ્લે હવે આ વાત કરવાની કે એનો સ્પિરિચ્યુઅલ ગ્રોથ થાય, એનો આધ્યાત્મિક વિકાસ થાય. સ્ટીફન કોવી આટલા મોટા મેનેજમેન્ટ ગુરુ, 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પુસ્તક લખ્યું, પછી એમને બીજું પુસ્તક લખ્યું ધ 8th હેબિટ. 2006 ને એમાં આ પુસ્તકના પ્રચાર માટે ભારત આવેલા. મુંબઈમાં ઓબેરોયમાં એમનો વેબિનાર સેમિનાર હતો. 23,000 રૂપિયાની એક ટિકિટ હતી એમને સાંભળવા માટે. અને ટિકિટ 24 કલાક પહેલા ઓપન થઈ અને 86 સેકન્ડમાં 700 ટિકિટ વેચી ગઈ આખા ભારતમાં. એક ટિકિટ 23,000 રૂપિયાની. પેક્ડ ક્રાઉડ ઓબેરોયમાં એમને સાંભળવા માટે. 6 કલાકનો સેમિનાર. એમાં પોતે તો 1-1.5 કલાક જ આવ્યા હશે, વચ્ચે વચ્ચે ટુકડા, બાકી બધું વિડીયોથી અને એમના મેનેજર સમજાવી દેતા હોય. બીજે દિવસે ડીએનએ ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવેલો. એ આર્ટિકલ છે મારી પાસે. એ આર્ટિકલમાં વચ્ચે એક બોક્સ આઇટમ હતી. એમાં લખેલું હતું કે તમને કદાચ ગઈકાલે સેમિનાર ના ભર્યો, તમે આર્ટિકલ વાંચી લો, અને કદાચ તમને આર્ટિકલ વાંચવાનો ટાઈમ ન હોય તો વચ્ચેની આ બોક્સ આઇટમમાં એક લાઈન અમે લખેલી છે, તમે વાંચી લો. એમાં 6 કલાકનો સાર આવી ગયો, આ પુસ્તકનો સાર આવી ગયો. સ્ટીફન કોવી 5 દિવસ ભારતમાં રહેલા, 4 સેમિનાર કર્યા એમને, અને 6 કરોડ રૂપિયા કમાઈને જતા રહ્યા આ પુસ્તકના પ્રચાર માટે. એ પુસ્તકનું મુખ્ય વાક્ય શું હતું? તો સ્પિરિચ્યુઆલિટી, અધ્યાત્મ. એ મુખ્ય વાક્ય બોક્સ આઇટમમાં લખેલું, ડોન્ટ એક્સપેક્ટ others to change. First change yourself, others will follow. સામેવાળી વ્યક્તિ મને અનુકૂળ થાય અપેક્ષા તમે પછી રાખો. પહેલા તમે સામેવાળી વ્યક્તિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો. એ સામેવાળી વ્યક્તિ આપોઆપ તમને અનુકૂળ થવાનો પ્રયત્ન કરશે. આના 6 કરોડ લીધા અને મેં તમને મફતમાં કીધું, બોલો. કારણ કે આ અમારા ફોર્મેશનમાં છે. અમારા ગુરુ યોગીજી મહારાજ એમના પુસ્તક યોગી ગીતામાં લખ્યું છે, કટ વળી જવું, પોતાનો એકડો સાચો રાખવો નહીં. યાદ થયું. પણ જરા પેલું 3 પીસ સૂટ પહેર્યો હોય, સ્ટીફન કવીએ ટાઈ પહેર્યું હોય, કોલર માઇક ચાલતું હોય, ચાલતા ચાલતા વાત કરે ને, એના 6 કરોડ છે. બાકી વાત તો આપણી જે જ છે એની. અમારી યોગીજી મહારાજ 1941માં જે વાત કરી ને, એ સ્ટીફન કોવીએ 2006માં કરી છે. પણ પેલું 3 પીસ સૂટ અને ચાલતા ચાલતા વાત કરવાની, એના પૈસા ચડે. વોટ આઈ મીન ટુ સે કે અધ્યાત્મ આપણી પાસે આપણા રગે રગમાં છે. આપણા મહાપુરુષોએ આપણને આપેલું છે. એ અધ્યાત્મના સંસ્કાર પણ એને આપવાના. એ સ્ટીફન કોવી બહુ સરસ વાત લખી છે. એમને લખ્યું, કારણ કે વન ઓફ ધ મોસ્ટ ડેકોરેટેડ મેનેજમેન્ટ ગુરુઝ ઇન ધ વર્લ્ડ. સ્ટીફન કોવી એટલે શ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરુ કહેવાય. બહુ સરસ શબ્દ એમને લખ્યા છે કે વી ફીલ ધેટ વી આર હ્યુમન બીંગ્સ ઓન અ સ્પિરિચ્યુઅલ જર્ની. નો, વી આર એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલ બીંગ્સ ઓન અ હ્યુમન જર્ની. આપણે માનીએ છીએ કે આપણે માણસ છીએ અને કંઈક થોડીક આધ્યાત્મિકતા 70-80 વર્ષમાં શીખશું. એવું નથી. આપણે એકચ્યુઅલી આધ્યાત્મિક અસ્તિત્વ છીએ, અને 60-70 વર્ષની એક નાની ટૂંકી માનવ યાત્રા માટે પૃથ્વી ઉપર આવ્યા છીએ. બાકી છીએ તો આપણે આધ્યાત્મિક અસ્તિત્વ. હવે આ મેનેજમેન્ટ ગુરુ વેસ્ટમાંથી આ કહેતા હોય તો આપણે તો આ વેદ ઉપનિષદની વાતો ઘરે ઘર છે.
એટલે આધ્યાત્મિક જ્ઞાન પણ એને આપવાનું. એટલે બધા શિક્ષકો ઘણા અહીંયા બેઠા છો, એક છેલ્લી વિનંતી એ કરવાની. તમારે ક્લાસમાં કેટલા મિનિટનો પીરિયડ હોય છે? લેટ્સ ટોક પ્રેક્ટિકલ. હવે આપણે વાસ્તવિકતા ઉપર આવીએ. 40 મિનિટ. તમારે 40 મિનિટનો પીરિયડ 40+0 નહીં રાખવાનો. 40 મિનિટનો પીરિયડ 35+5 રાખવાનો. 40 ઇઝ નોટ 40+0. 40 ઇઝ 35+5. તો એ શું? 35 મિનિટ તમારે તમારો વિષય ભણાવવાનો. જે વિષય ભણાવવાનો છે એને પૂર્ણ ન્યાય આપવાનો. અને છેલ્લી 5 મિનિટ છે ને આવી પ્રેરણાદાયી વાતો કરવાની. તો તમે પોતે આઈપીડીસી બની જશો. તમે પોતે આઈપીડીસી પર્સનાલિટી બની જશો. દરેક શિક્ષક આઈપીડીસી જ બની જશે. છેલ્લી 5 મિનિટ આવી સારી વાતો કરો ને. કેમ લાગે છે વાઇસ ચાન્સેલર સાહેબ? હા, બિલકુલ યોગ્ય છે કે છેલ્લી 5 મિનિટ આવી પ્રેરણા. એની માટે ટીચર્સે પણ અપડેટેડ રહેવું પડે કે ભાઈ એક વિષય આપણે ભણાવીએ છીએ 5-7 વર્ષથી ભણાવીએ છીએ એટલે આમ ગર્વ લે કે હું ખાલી ચોક લઈને જ જઉં છું ક્લાસરૂમમાં અને હું વગર નોટ્સે વગર ટેક્સ્ટ બુકે ભણાવી શકું છું. એ ગર્વ સારો છે. તમે તમારા વિષયમાં ઊંડા ઉતર્યા છો એની માટે તમને ધન્યવાદ છે. પણ સાથે સાથે એક 5 મિનિટનો પ્રેરણાદાયી પ્રસંગ પણ દરરોજ એક નવો કહી શકો ને, એ અપડેશન શિક્ષકો માટે પણ જરૂરી છે. Do you agree with me or not? If yes, you are starting from tomorrow. Yes or no? Vice Chancellorship permission granted? બસ એમને હા પાડી છે એટલે પરમિશન ગ્રાન્ટેડ. એટલે આપણે આપણી યુનિવર્સિટીના મુખ્ય ઓથોરિટી વ્યક્તિ તરફથી પરમિશન ગ્રાન્ટેડ છે. તો આઈપીડીસી ને ફોર્સ મળશે, તો આવા વિદ્યાર્થીઓ તૈયાર થશે, આવા નાગરિકો તૈયાર થશે. 5 minutes. So now your period is not 40+0. Your period is 35+5. તમને સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં આવે કે આ 5 મિનિટ કેવી કરામત કરશે. એ તમને 20-25 વર્ષ પછી કોઈ વિદ્યાર્થી મળશે ને કે સાહેબ મને ઓળખ્યો? તમે કહો કે ના, કારણ કે તમારે તો બધા હજારો વિદ્યાર્થી પસાર થઈ ગયો એટલે સ્વાભાવિક છે, સમજી શકીએ કે સાહેબ હું તમારો વિદ્યાર્થી, આ વર્ષમાં હું ભણતો હતો, પણ તમે પેલી જે સરસ પ્રેરણાદાયી વાતો કરતા હતા એમાંથી આ એક વાત મને બહુ ગમી ગઈ અને મેં પ્રયત્ન કર્યો તો આજે હું આ સ્થાને પહોંચ્યો છું. એવું તમારા 75-80 વર્ષની ઉંમરે કોઈ વિદ્યાર્થી આવીને તમને કહે તો તમારી માટે શિક્ષક તરીકે સૌથી મોટું ગૌરવ આ બનશે. હા કે ના? એવું ગૌરવ તમે લઈ શકો ને એની માટે આઈપીડીસી નો કોર્સ છે, ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશન. એની માટે આ કોર્સ આપણે કરીએ છીએ. અને આઈપીડીસી જો ને બધા વિદ્યાર્થીઓને કેટલો લાભ મળ્યો. વિદ્યાર્થી અત્યારે ત્યાં પીપી સવાણી કોલેજમાં ભણે છે સુરતમાં, જ્યાં મેં પહેલી વખત લોન્ચ કર્યો કોર્સ. કટારિયા, પ્રસ્મિત કટારિયા, એ નાગપુરમાં ભણતો હતો. મૂળ નવાપુર નાગપુરનો, ત્યાં મહારાષ્ટ્રનો છે. તો ત્યાં ફિઝિયોથેરાપીનો કોર્સ પણ વોટ એવર ઇસ્યુ થયા હશે સિનિયર ટીમ સાથે, ટીચર સાથે, પણ એ વારે વારે ફેલ થાય. એ ભણે, તૈયારી કરે, સારો વિદ્યાર્થી, પણ કંઈક ઘર્ષણમાં આવી ગયો હતો ક્યાંક, એટલે એને અન્યાય થતો હતો. ડિપ્રેશનમાં આવી ગયો. એક વખત તો એને ત્યાં વોશરૂમમાં જઈને કોલેજમાં ફિનાઇલ પી પણ લીધું. તાત્કાલિક એને હોસ્પિટલ લઈ ગયા અને ભગવાનની દયાથી બચી ગયો. પછી એને એના પિતાએ કીધું તું છોડી દે, તું બીજી જગ્યાએ ભણવા જાય, ત્યારે અહીંયા ઘર્ષણ ઊભું થયું છે, તું બીજી જગ્યાએ ભણવા જાય. એ પીપી સવાણીમાં સુરતમાં ભણવા માટે આવ્યો. ત્યાં આઈપીડીસી કોર્સ એને લીધો અને આઈપીડીસી કોર્સમાં એને એટલી બધી પ્રેરણા મળી. પહેલી પ્રેરણા મળી, જે પહેલું આપણે દ્રશ્ય જોયું ને, ફેલિયર ટુ સક્સેસ. જીવનમાં નિષ્ફળતા તો આવે, પ્રતિકૂળ સંજોગો તો ઊભા થાય, ઘર્ષણ જીવનનો એક ભાગ છે, એ થાય, પણ આપણે આપણા ધ્યેય તરફ મંડ્યા રહેવાનું. સવાર ઉઠીને આપણે આપણું જે નક્કી કર્યું એ કર્યા કરવાનું. એમાંથી એને એટલી બધી પ્રેરણા મળી. એને કીધું હું ડિપ્રેશનમાંથી બહાર આવ્યો, સુસાઇડલ વિચારોમાંથી બહાર આવ્યો, અને હું જે ડિપ્રેશનની પિલ્સ લેતો હતો ને, ડોક્ટરે અમને પ્રિસ્ક્રાઇબ કરી, એ પણ હવે મારે બંધ થઈ ગઈ છે. ફોર્મેશન થયું ને. આ તો મેં તમને આ કટારિયાનો એક પ્રસંગ કીધો, આવા તો સેંકડો પ્રસંગો બન્યા છે. એટલે આજના દિવસે આ ખૂબ શુભ દિવસ છે. જેમ સ્નેહલભાઈએ પ્રવક્તા તરીકે વાત કરી કે આજે એક શુભ યોગ છે, એક સારો યોગ થયો છે કે આપણે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU થયું BAPS સંસ્થા અને હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વચ્ચે, અને આવો એક સુંદર કોર્સની શરૂઆત થઈ છે.
આ કોર્સથી અનેકને લાભ થયો છે, તમારા વિદ્યાર્થીઓને પણ લાભ થશે. અને સાહેબને મેં પૂછ્યું, અમે બેઠા હતા સાથે ત્યારે, કેટલા વિદ્યાર્થીઓ છે યુનિવર્સિટીમાં? એમને મને કીધું 2 લાખ, 2 લાખથી વધારે વિદ્યાર્થીઓ. ઇમેજિન ઇવન અ 10% ફાઇનલ રિઝલ્ટ, 10% પણ રિઝલ્ટ એટલે 20,000 નૈતિક મૂલ્યવાન નાગરિકો સમાજને ખાલી તમારી યુનિવર્સિટી આપી શકશે. 20,000. એનો પણ હવે 1% ગણો. 20,000 નો 1% એટલે કેટલા? 200 નો પણ 1% ગણો એટલે કેટલા? 2. એવા 2 વિદ્યાર્થીઓ ભવિષ્યમાં હેમચંદ્રન ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી સ્થાપી શકે તો તમારી માટે ગૌરવ થાય કે ના થાય? એ મોટી યુનિવર્સિટી સ્થાપે અને ભવિષ્યમાં તમને કે વોરા સાહેબને મળવા આવે, કેસી પટેલને મળવા માટે આવે, સ્નેહલભાઈને મળવા આવે, પરબતભાઈ બેઠા છે એમને મળવા આવે, ત્યાં તમે 90-95 વર્ષના સરખું જોતા ના હોય, સાંભળતા હોય કે સાહેબ મને ઓળખ્યો? તો કે ના, તમારા કોલેજમાં હું ભણ્યો, તમારા નીચે ભણ્યો, તમે મને આઈપીડીસી કોર્સનો આગ્રહ કરેલો, મેં લીધો, અને આજે જે આ યુનિવર્સિટી અમદાવાદમાં, તો તમે એમ કહો હા એનું નામ તો બહુ સારું છે સાહેબ, એ મેં સ્થાપી છે. આ વાત તમે તમારા એક વિદ્યાર્થી પાસેથી સાંભળો એટલે તમને તમારું જીવન સફળ. તમને એવી ધન્યતા અપાવવા માટે આઈપીડીસી નો કોર્સ છે. સો થેન્ક યુ વેરી મચ. ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. આપ સૌ માટે ખૂબ ખૂબ પ્રાર્થના છે કે આપ ખૂબ સારી રીતે આ કોર્સ ચલાવી શકો અને વિદ્યાર્થીઓને પણ આ દ્વારા ખૂબ લાભ થાય. આપણે ખૂબ શાંતિથી અમને સાંભળ્યા, અહીંયા બધા પ્રેઝન્ટેશન્સ જોયા, એ બદલ આપ સૌનો આભાર છે. ફરી વખત એક આપણે બીએપીએ સંસ્થા વતી વાઇસ ચાન્સેલર શ્રી જે વોરા સાહેબ અને તમામ ઈસી મેમ્બર્સનો, સેનેટ સિન્ડિકેટ મેમ્બર્સનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર અને જય સ્વામિનારાયણ.